મહાસુદ સપ્તમીને રથ સપ્તમી પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન સૂર્યએ પોતાના પ્રકાશથી સમગ્ર વિશ્વને પ્રકાશિત કર્યું હતું. તેથી ઘણા લોકો આ દિવસે સૂર્ય ભગવાનની પૂજા આરાધના કરતા હોય છે. તો કેટલાક લોકો આ દિવસે સૂર્ય નમસ્કાર કરી સૂર્યદેવનું ધ્યાન ધરતા હોય છે. ત્યારે અમદાવાદમાં આવેલી લકુલિશ યુનિવર્સિટી દ્વારા ખાસ રથ સપ્તમીએ 108 વખત સૂર્ય નમસ્કારનું આયોજન કરાયું છે. નમસ્કાર મિત્રો, પહેલું સુખ તે જાતે નર્યા. મિત્રો, આ ગુજરાતી કહેવત આપણને એ સૂચવે છે કે જીવનમાં ગમે એટલું ધન હોય, બાકી બધા સુખ હોય, પરંતુ તંદુરસ્તીનું સુખ એ સૌથી પ્રથમ છે. જો તંદુરસ્તીનું સુખ ના હોય તો જીવનમાં બીજા બધા સુખ છે એમાં કંઈક ઉણપ લાગે છે. અને આ જ તંદુરસ્તીના સુખ મેળવવા માટે આપણા શાસ્ત્રોમાં વિવિધ પ્રકારના ઉપાયો વર્ણવેલા છે. એમાંનો જ એક ઉપાય આપણને જોવા મળે છે મહાસુદ સાતમના દિવસે, એટલે કે જેને રથ સપ્તમી કહેવામાં આવે છે, સૂર્ય સપ્તમી કહેવામાં આવે છે, આરોગ્ય સપ્તમી કહેવામાં આવે છે, અથવા અચલા સપ્તમી તરીકે પણ આપણે તેને ઓળખતા હોઈએ છીએ. મિત્રો, આ જ દિવસે સૂર્યની જો આપણે ઉપાસના કરીએ તો આપણને તંદુરસ્તીને લગતા જે કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો અવશ્ય દૂર થાય છે. મિત્રો, પુરાણોમાં એવું કહેવામાં આવેલું છે કે જો ચામડીને લગતો કોઈ પણ પ્રકારનો રોગ હોય અથવા કોઈ એવા પ્રકારનો રોગ હોય કે જેની દવા કરવા છતાં પણ તેનો કોઈ ઉપાય આપણને મળતો ના હોય, તો એવા રોગોનું નિવારણ પણ આ રથ સપ્તમીના દિવસે કરવામાં આવતું હોય છે. આ દિવસે સવારે તાંબાના લોટામાં જળ ભરવાનું છે, તેમાં થોડું ગંગાજળ નાખવાનું છે અને એની અંદર થોડાક ચોખા અને એક નારાસળીનો ટુકડો મૂકવાનો છે. ત્યારબાદ આ જળને સૂર્યનારાયણને અર્પણ કરવાનું છે અને સૂર્યનારાયણને પ્રાર્થના કરવાની છે કે તમને જે પણ પ્રકારની તંદુરસ્તીને લગતો પ્રશ્ન હોય તેમાંથી જલ્દીથી જલ્દી તેનો હલ આવે. મિત્રો, આટલું કરવા માત્રથી તમને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે રસ્તો મળી જશે. મિત્રો, આ રથ સપ્તમીની એક માર્કંડેય પુરાણમાં એક વાર્તા પણ છે, જેમાં કહેવામાં આવેલું છે કે હજારો વર્ષો પહેલાં જ્યારે સૂર્યની ઉત્પત્તિ થઈ હતી ત્યારે સૂર્યનું તેજ બહુ જ વધારે પ્રમાણમાં હતું અને આ સૂર્યની ઉત્પત્તિ પહેલાં અંધકાર હતો. આ અંધકારને દૂર કરવા માટે સૂર્યની ઉત્પત્તિ થઈ, પરંતુ એનું તેજ એટલું બધું વધારે હોવાને કારણે તે તેજને ઘટાડવા માટે બ્રહ્માજીએ સૂર્યદેવને અનુરોધ કર્યો અને આ અનુરોધને કારણે સૂર્યદેવે પોતાનું તેજ ઘટાડ્યું અને આ તેજ ઘટાડી અને તેઓ જે છે એ સૂર્યની તેજ ઘટવાને કારણે જીવસૃષ્ટિની ઉત્પત્તિ થઈ અને આપણી પૃથ્વી ઉપર જીવસૃષ્ટિનો વિકાસ થયો. મિત્રો, આથી સૂર્યને જ્યોતિષશાસ્ત્રમાં રાજા તરીકે ઓળખવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં નવગ્રહોમાં સૂર્યને આપણે રાજા ગણીએ છીએ. કેમ કે સૂર્યની આજુબાજુ તમામ ગ્રહો જે છે એ ફરતા હોય છે. આથી સૂર્યનું બળ દરેકે દરેક ગ્રહને જરૂર પડતી હોય છે. મિત્રો, આ રથ સપ્તમી અથવા સૂર્ય સપ્તમીના દિવસે આપ સૌ તંદુરસ્તી મેળવો અને આપના જીવનમાં આપના પરિવારમાં ખુશાલી આવે, તે જ मनोकामना સાથે હું રવિભાઈ જોશી વિदा લઉં છું. नमस्कार. मेरा नाम डॉक्टर शगुन टुटेजा। मैं असिस्टेंट प्रोफेसर की तरह लकुलिश योग यूनिवर्सिटी में काम कर रही हूँ। सूर्य नमस्कार करने के लिए हमारे वेदों में अगेन मैं ये बताना चाहूँगी कि हमारे वेद या उपनिषदों में सूर्य नमस्कार जैसी क्रिया नहीं मिलती है, पर लेटर स्टेजेस में धीरे धीरे सूर्य नमस्कार हमारी योग आसन की पद्धतियों में शामिल हुआ। सूर्य नमस्कार किस लिए इन पद्धतियों में आया? क्योंकि आज की जनरेशन जैसे जैसे आगे बढ़ती चली जा रही है तो फिजिकल रूप से थोड़ा थोड़ा हम लोग वीक होते हुए चले जा रहे हैं, तो हम सारे आसन नहीं कर सकते। तो इसलिए सूर्य नमस्कार जो 12 आसनों की एक प्रक्रिया है जिसमें 12 आसन किए जाते हैं जो पूरे शरीर को अच्छे से श्वास भी दे पाते हैं और पूरे शरीर की फ्लेक्सिबिलिटी भी दे पाते हैं। इसलिए सूर्य नमस्कार एक 12 आसनों की मिलाई हुई प्रक्रिया है जिसको किया जाता है। और जब हम उसको 108 बार करते हैं उसके लिए एक प्रैक्टिस तो चाहिए ही, क्योंकि हम यहाँ पे 108 सूर्य नमस्कार अपने बच्चों के साथ करते हैं जो योग में ही है और पिछले 1-2 साल से योग की प्रैक्टिस कर रहे हैं, तो वो 1-1.5 घंटे में 108 सूर्य नमस्कार कर पाते हैं। पर जनरल पब्लिक के लिए जो लोग आसन या प्राणायाम नहीं करते हैं, जो इसको शुरू करना चाहते हैं, अगर वो अपनी दिनचर्या में 1 से 2 सूर्य नमस्कार से भी शुरू करते हैं तो उनको इससे बहुत सारे फिजिकल बेनिफिट मिलते हैं। तो इसलिए सूर्य नमस्कार एक ऐसी प्रक्रिया है जो एक अपने आप में होलिस्टिक प्रक्रिया है जिससे आपको स्वास्थ्य लाभ मिलता है।
हम यहाँ लकुलिश योग यूनिवर्सिटी में हर साल रथ सप्तमी मनाते हैं, जिसके लिए आज यहाँ पे थोड़ा सा मैं आपको बताना चाहूँगी कि रथ सप्तमी क्या है। रथ सप्तमी हम एक ऐसे दिवस के रूप में बताते हैं जो माघ में शुक्ल पक्ष की सप्तमी तिथि को आती है, जिसे हम सूर्य देव का जन्म दिवस जैसे मनाते हैं, क्योंकि ऐसे माना जाता है कि इस विश्व को जब प्रकाशित किया तो इसी दिन से सूर्य देव ने प्रकाशित करना शुरू किया, ऐसे हमारी मान्यता है। तो इसका कोई उल्लेख ऐसा हमें वेदों में नहीं मिलता है, बट ऐसी मान्यता है जिसके अनुसार हम रथ सप्तमी को इस लकुलिश योग यूनिवर्सिटी में पिछले 4-5 साल से सेलिब्रेट कर रहे हैं। इसमें हम डेली जो यहाँ पे रथ सप्तमी के टाइम पे हर बार हम यहाँ पे 108 सूर्य नमस्कार करते हैं, जो सूर्य देव की उपासना की तरह हम इस्तेमाल करते हैं। कि रथ सप्तमी का जो अपने आप में महत्व है वो है कि उस दिन जैसे सूर्य का जब ग्रहण होता है तब दान पुण्य किया जाता है या पूजा अर्चना की जाती है, इसी तरीके से रथ सप्तमी के दिन सूर्य देव की आराधना करनी चाहिए। तो हम अपनी आराधना को, क्योंकि यहाँ पे हम अर्घ नहीं दे सकते या सूर्य देव को वो नहीं कर सकते, हम एक योग यूनिवर्सिटी है, योग के साथ जुड़े हुए हैं, तो हम 108 सूर्य नमस्कार करके अपनी वंदना को सूर्य देव को अर्पित करते हैं। और इसके लिए हमारे साथ पिछले साल भी हमारे साथ 50 से 100 लोग जुड़े थे। इस साल भी हमें उम्मीद है कि 40 से 50 लोग हमारे साथ जुड़ेंगे